વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગતિભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વર્ણરે 1778 શ્રાવણવતી અમાવસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીય ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢીએ તેને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવંદની આગળ સ્તુતિ કરીને બેઠા અવાજે સંતે પ્રત્યે શ્રીજી મહારાજ બોલતા અવાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. દરેક કથામાં આપણે આ શરૂઆતનો ફકરો એટલા માટે વાંચીએ છીએ કે જેથી કરીને આપણે યાદ રહે કે આપણે બધું સમજવાનું છે. ઘણી વખત આપણને એવું લાગતું હોય કે મને સ્વામી ઓળખાઈ ગયા, મહંત સમાજ ઓળખાઈ ગયા, થોડાક પ્રસંગો આપણે જાણતા હોઈએ, 2-5 પ્રસંગો આપણે સાંભળી લઈએ, કહી લઈએ, થોડું વચનમાં વાંચી લઈએ, થોડી કથા કરી લઈએ એટલે આપણને એમ લાગે કે મને મહારાજ સ્વામી ઓળખાઈ ગયા છે. પછી શ્રીજી મહારાજ, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આવા મોટેરા પરમહંસોને બોલાવે છે અને એમ કહે છે કે વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. એટલે આ વાત કેટલી અગત્યની છે. મહારાજ એમાં કહે છે કે ચિત્ત દઈને સાંભળજો. તો આ દર વખતે આપણે વાંચી જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે પણ સમજવાનું છે. પછી મહારાજ કહે છે, અને આ જે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારો નથી કરવી. એ તો એમ જાણીએ છીએ કે આ સર્વે સંત હરિભક્ત જેમાં જે વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. તો આપણે એને શું માન આપવાના, શું મોટપ આપવાના? અક્ષરધામ અનંત કોટી મુક્તો એમને ભગવાન માને છે. 2-5 જણા આપણા જેવા ન માને તો એને કઈ ભગવાન પણ જતું રહેતું નથી. પૃથ્વી પર બધા ઘુવડ ઠરાવ પસાર કરે કે ભાઈ સૂર્યનારાયણ છે જ નહીં તો સૂર્યનું તેજ ઓછું થાય નહીં, અને આપણે લાખો કરોડો મનુષ્ય માને કે સૂર્યનારાયણ છે તો સૂર્યનું તેજ કાંઈ વધી જવાનું નથી. એ મહારાજને કાંઈ માન મોટપ જોતું નથી, પણ આપણને કંઈક સમજાઈ જાય, એ વાત આપણને પકડાય તો આપણા જીવનું કલ્યાણ થાય એના માટે મહારાજ વાત કરે છે. એટલે દર વખતે આ ફકરો આપણે એટલા માટે વાંચીએ છીએ. તે સારું કરીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલી છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને શાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તેવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, તે જે જીતાઈ જશે. અને તે પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ, તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગના વિશે પ્રગટ થાય છે.
પછી એક છેલ્લે વાત આવે છે, અને તે અક્ષરાધ્ય પુરુષોત્તમ ભગવાન, અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જે સર્વ અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે, અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તો શ્રીજી મહારાજ અહીંયા આપણને કહે છે કે ભાઈ તમે મને જુઓ છો, મને સમજો છો, મને જાણો છો, પરંતુ મને પરિપૂર્ણ સમજતા નથી. એ પરિપૂર્ણ સમજવા માટે હવે આપણો બધો પ્રયાસ છે. અત્યાર સુધી આપણે જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ આપણે સમજ્યા, એ આ વચરામૃતની પૂર્વ ભૂમિકા છે. હવે જેના માટે મહારાજ આખો વચરામૃતનો ક્રમ શરૂ કર્યો છે એ એમનું સ્વરૂપ છે. કારણ કે મહારાજ કહે છે તમે મને દેખો છો, એ સ્વરૂપને તમે દેખો છો. તો શ્રીજી મહારાજની સામે કોણ હતા? હનુમાન દાદા નહોતા, ગણપતિ દાદા નહોતા, કૃષ્ણ ભગવાન નહોતા, શંકર ભગવાન નહોતા, રામ ભગવાન નહોતા. તો બધા પરમહંસો સામે તો મહારાજ હતા, જેમને લોકો ભજન કરતા હતા. એમને મહારાજ કહે છે કે તમે મને દેખો છો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવું એના માટે મુખ્ય બાબત એ છે કે શ્રીજી મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ સમજવા. તો આની પહેલા આપણે એ વાત આપણે સમજાતા કે શાસ્ત્રોમાં, સનાતન ધર્મના જે શાસ્ત્રો છે એમાં અવતાર અને અવતારીનું શું નિરૂપણ છે, જે આપણે ખૂબ ડિટેલમાં આપણે જાણ્યું હતું. અને એ પણ ખાસ કરીને વચરામૃત રહસ્ય ભાગ બીજો 10મું પ્રકરણ છે. એમાં શાસ્ત્રોમાં અવતાર અવતારી નિરૂપણ એક ટોપિક છે. હવે સનાતન ધર્મના બધા શાસ્ત્રો તો કઈ મેં વાંચ્યા નથી, પણ જે કઈ થોડા ઘણા વાંચ્યા. શરૂઆતમાં જયારે સારંગપુર ગયો ત્યારે બધું ખાસ કરીને ભાગવત અને મહાભારત બધું વાંચેલું. એ વખતે આપણે એટલી બધી બુદ્ધિ પણ ન હોય, એટલે એ પ્રકારની દ્રષ્ટિ ન હોય. પણ એ વખતે મેં થોડાક આવા બધા શ્લોકો નોંધી રાખેલા કે કોઈ પર તત્વ છે, બીજા અવતારો કરતા પણ કોઈ પર તત્વ છે, બધા શ્લોકો નોંધેલા. પણ પછી જયારે વચરામૃત રહસ્ય ભાગ 2 લખવાનું થયું, એમાં આ મહારાજનું સર્વોપરી સંપૂર્ણ સમજવા માટે શાસ્ત્રમાં પણ કેવા પ્રકારની વાતો છે. તો એમાં ખાસ કરીને મહાભારત છે, વિષ્ણુ પુરાણ છે, ભાગવત છે. આમ તો 18 પુરાણ કાંઈ મેં વાંચ્યા ન હોય, હિન્દુ ધર્મના બધા શાસ્ત્રો આપણે કાંઈ વાંચ્યા ન હોય, પણ જે કાંઈ થોડું ઘણું વાંચ્યું એમાંથી આપણે ગયા વખતે જોયું કે એમાં કોઈ પર તત્વ છે, પણ પર તત્વ કોણ છે એ કોઈને ખબર નથી. વિષ્ણુ પુરાણની અંદર વાત આવે છે, આપણે જોયું તો એમાં એમણે ભગવાનને કહે છે કે ભવતઃ યત પરમ તત્વમ તન ન જાનાતિ કશ્ચન. શેષશાહી વિષ્ણુ ભગવાનને સ્તુતિ કરે છે કે ભવતઃ યત પરમ તત્વ તન ન જાનાતિ કશ્ચન. તમારાથી કોઈ જે પર તત્વ છે એને એ કોઈ જાણતું નથી. કારણ કે બધા શાસ્ત્રોનો ક્યાં કોઈને ખબર છે. આપણે વાત કરેલી કે જયારે શાંતિ પર્વમાં મોક્ષ ધર્મની અંદર પણ યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને પૂછે છે કે એ કોઈ પર તત્વ કોણ છે? કે હવે અમને ખબર નથી, મને ખબર નથી, ઋષિઓ જાણતા નથી, દેવો જાણતા નથી કોણ પર તત્વ છે. આપણે એક બીજી પણ વાત કરેલી કે મોક્ષ ધર્મમાં 334માં અધ્યાયમાં છે, અને સ્કંદ પુરાણમાં બીજો 3જો અધ્યાય છે કે જયારે નારદજી બદ્રિકાશ્રમમાં જાય છે એ વખતે નર નારાયણ ધ્યાન કરતા હતા. એટલે નારદજીને પ્રશ્ન થયો કે ભાઈ આ નર નારાયણ તો પોતે જગતના કરતા હતા, નિયંતા ભગવાનજી, એ કોનું ધ્યાન કરે છે? ત્યારે નર નારાયણ પૂછે છે તમે તો જગતના ભગવાન છો, તમે કોનું ધ્યાન કરો છો? એ વખતે નારાયણ કહે છે ન એ તો રહસ્ય વક્તવ્યમ, અમે જેનું ધ્યાન કરીએ છીએ કીધા જેવું નથી, આ રહસ્ય છે. પણ એમ છતાં તું મારો ભક્ત છે, અમે તને કહીએ છીએ એક પરબ્રહ્મ તત્વ છે જેનાથી નાસ્તે તસ્માત પરતઃ, એનાથી કોઈ પર તત્વ નથી, એનું અમે ભજન કરીએ છીએ. આપણે તમે બ્રહ્માની પણ વાત કરેલી, જયારે નારદજી બ્રહ્માની સ્તુતિ કરે છે ત્યારે બ્રહ્માજી પણ એમ કહે છે કે ભાઈ અમે કોકનું ભજન કરીએ છીએ, અમે કોકની આજ્ઞાથી અમે રહીએ છીએ, એ તને ખબર નથી. એટલે તું જે કઈ સ્તુતિ મારા માટે કરે છે કે ભાઈ તમે જગતના નિયંત્રણ, જગતના કરતા છો, બરાબર છે, તો અમારથી પણ કોઈ પરતત્વ છે. આ બધા શાસ્ત્રોના શ્લોકો આપણે જોયેલા. તો એનો અર્થ એ થયો કે લોકો સનાતન શાસ્ત્રો જયારે વાંચે
તો ખબર પડે કે હવે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જે કાંઈ લખેલું છે એ બધું ખોટું નથી. અત્યારે ઘણા લોકો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે કે સ્વામિનારાયણ ભગવાન જ નથી. તમને શું ખબર પડે સ્વામિનારાયણ ભગવાન નથી? એટલે શાસ્ત્રો વાંચ્યા છે તમે પેલા? લોકો એમ કે છે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન કરતા તમે બીજા દેવોને નાના ગણો છો, ન્યૂન ગણો છો, એમ કરીને તમે એની ટીકા કરો છો. પણ શાસ્ત્રોમાં જ લખ્યું છે. ભાગવતમાં આપણે શ્લોક જોઈએ તો બીજા અવતાર અંશાવતાર છે, કલાવતાર છે. જ્યારે કૃષ્ણ તો સ્વયં ભગવાન, એટલે કૃષ્ણ કરતા બીજા અવતારો ન્યૂન છે એવું તો શાસ્ત્રમાં બતાવ્યું છે. તુલસીદાસે બતાવ્યું કે શંકર ભગવાન રામનું ભજન કરે છે. તો શું તુલસીદાસ શંકર ભગવાનનું અપમાન કરે? શંકર ભગવાન રામના ભગત બનાવી દીધા. વાંચો તમે રામાયણ. અને રામાયણમાં પણ જયારે રામેશ્વરની પ્રતિષ્ઠા કરે છે ત્યારે રામ ભગવાન શંકર ભગવાન સ્તુતિ કરે છે. તો રામ નાના થઈ ગયા. અને શંકર ભગવાન જયારે રામનું ભજન કરે ત્યારે શંકર નાના થઈ ગયા. શિવ પુરાણ વાંચો તો એમાં રામ શંકરનું ભજન કરે. દેવ પુરાણ વાંચો તો બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવની સ્તુતિ કરે છે. વિષ્ણુ પુરાણ વાંચો તો બ્રહ્મા અને શિવ વિષ્ણુની સ્તુતિ કરે. શિવ પુરાણ વાંચો તો બ્રહ્મા શિવ અને બ્રહ્મા અને વિષ્ણુ શિવની સ્તુતિ કરે. આ બધા શાસ્ત્રોમાં આ બધી વાતો લખેલી છે. એટલે આપણે એટલું તો સમજ્યા કે બીજા બધા અવતાર કરતા કૃષ્ણ અધિક છે, પણ કૃષ્ણ ભગવાન પણ કોઈક એવું પરતત્વ છે કે જેના અંશ માત્ર. ભગવાને કહ્યું હું મારો કાળો વાળ એ કૃષ્ણ છે, મારો ધોળો વાળ એ બલરામ છે. આપણે ભાગવતના ઘણા બધા શ્લોકો છે એમાં એવું લખ્યું છે કે કૃષ્ણ ભગવાન પણ વિષ્ણુ કે વિષ્ણુના અંશ રૂપે છે. આ અંશ એટલે ટુકડો નથી, જેમ આપણે સફરજનનો ટુકડો ખાઈ જાય એવું નથી, પણ એક શક્તિનો પ્રવેશ છે કે જ્યાં જેટલું કામ હોય એ પ્રકારની શક્તિ એમાં પ્રવેશ થાય ને એટલું કાર્ય કરે. અત્યાર સુધી આપણે જે સમજ્યા એ થોડાક શાસ્ત્રો, મેં તો કે બધું વાંચ્યું નથી, પણ આટલું વાંચ્યા પછી ખબર તો પડે કે સનાતન શાસ્ત્રમાં કોઈ પરતત્વ છે જે બીજા અવતારો કરતા પણ અધિક છે. હવે આપણે સમજવાના છીએ સાંપ્રદાયિક ગ્રંથોના આધારે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અવતાર અને અવતારનું નિરૂપણ કેવી રીતે કરવામાં આવેલું છે એ આપણે તો સમજવું જ પડે. એમાં ઘણા બધા મોટા મોટા માણસો છે, ભાગવત બોલનાર, રામાયણની કથા કરનાર, ગીતા ઉપર પ્રવચન કરનાર, શિવ પુરાણની કથા કરનાર, તો કોઈ ને કઈ શાસ્ત્રની કથા ગમે ન હોય અને ઘણા શાસ્ત્રોના જાણકાર પણ હોય. એ લોકો એવું કહે છે કોઈ સ્વામિનારાયણ ભગવાનની વાતો વેદોમાં નથી, રામાયણમાં નથી, ભાગવતમાં નથી, ગીતામાં નથી, કોઈ પુરાણોમાં નથી, મહાભારતમાં નથી. સનાતન શાસ્ત્રોમાં ક્યાં સ્વામિનારાયણનું નામ, નીલકંઠ વર્ણિનું નામ, ઘનશ્યામ મહારાજનું નામ ક્યાં છે જ નહીં. એટલે તમે તમારા ગ્રંથોમાં સ્વામિનારાયણ ભગવાન લખેલું જ હોય, પણ સનાતન શાસ્ત્રમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ ક્યાં હતું? આ તો કેટલી મૂર્ખામી કહેવાય. આજે રામ ભગવાન છે એ સમજવા માટે કુરાન ન વાંચાય. કુરાન વાંચ્યું તો રામ ભગવાન ખબર પડે? અરે દેવ પુરાણમાં રામ ભગવાનની વાત ન હોય. રામ ભગવાનને સમજવા માટે આપણે રામાયણ વાંચવું પડે. તો રામાયણ તો એમનો સાંપ્રદાયિક ગ્રંથ કયો ને. વાલ્મીકી રામાયણ વાંચો, તુલસી રામાયણ વાંચો, બીજા ઘણા બધા રામાયણ છે, પણ રામ ભગવાન એમાં સમજવા માટે રામાયણ વાંચવું પડે. એનો સાંપ્રદાયિક ગ્રંથ નથી. કૃષ્ણ ભગવાનને સમજવા માટે દેવ પુરાણમાં ન લખ્યું હોય, બાઇબલમાં ન લખ્યું હોય, કુરાનમાં ન લખ્યું હોય. કૃષ્ણ ભગવાન એમાં સમજવા માટે ભાગવત વાંચવું પડે, મહાભારત વાંચવું પડે, ભગવદ ગીતા વાંચવી પડે. તો કોઈ પણ સંપ્રદાયના ઈષ્ટદેવ હોય એને સમજવા માટે એને સાંપ્રદાયિક ગ્રંથ જ વાંચવો પડે. આજે જલારામ બાપાનો મહિમા સમજવા માટે ભાગવતમાં લખ્યું હોય, જલારામ બાપાનું નામ રામાયણમાં લખ્યું હોય, એટલું બુદ્ધું એને ખબર પડે. એલા જલારામ બાપા હમણાં દયા તો એમાં ક્યારે રામાયણમાં જલારામ બાપાનું નામ ન હોય? ખોડિયાર માતા નામ રામાયણમાં છે, ભાગવતમાં છે, ગીતામાં છે, ઉપનિષદમાં છે. અરે દેવી પુરાણમાં ખોડિયાર માતા નામ નથી, કારણ કે ખોડિયાર માતા હમણાં થયા અને ભાગવતો અને પુરાણો તો 1000 વર્ષ પહેલા લખાયા છે. એમાં ખોડિયાર માતા નામ ક્યાંથી હોય? અને એમાં કોઈ ખોડિયાર માતા નામ શોધવા જો તો મૂર્ખનો જામ કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાન 245 વર્ષ પહેલા પ્રગટ થયા અને હવે એવા લોકો એમ બોલે કે ભાઈ સ્વામિનારાયણ નામ સનાતન શાસ્ત્રોમાં ક્યાં છે? અમુક લોકો તો સનાતન શાસ્ત્રનું ડીટ્યું જાણતા નથી, સનાતન શાસ્ત્ર હાથમાં પકડ્યા નથી, અને જે પકડે છે, જે લોકો સનાતન શાસ્ત્રો પર કથા વાર્તા કરે છે, એને બધી કથા ગમ છે, પરંતુ એને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવો અને એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાનની વાત એના ગ્રંથોમાં લખી જ હોય, સનાતન શાસ્ત્રોમાં ક્યાં લખ્યું? એટલે ના લખ્યું. એટલે
રામ ભગવાન નામ કે વેદોમાં છે? મને બતાવ. તારે રામ ભગવાન નામ વેદોમાં હોય તો મને બતાવ. રામ ભગવાન, લક્ષ્મણ, ભરત, સીતા, કઈ મંત્રા નામ કે વેદોમાં આવે છે? તો રામ ભગવાન ઋષિ ખોટો છે? એટલે કૃષ્ણ ભગવાનના વાલ્મીકી રામાયણમાં આવે છે? તો કૃષ્ણ ભગવાન ખોટા છે ને? કૃષ્ણ ભગવાનનું નામ વાલ્મીકી રામાયણમાં ન હોય, કારણ કે વાલ્મીકી રામાયણ પહેલા લખાયું છે, કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પહેલા. એમ રામ ભગવાન પ્રગટ થયા પહેલાના વેદો છે, એમાં રામ ભગવાનનું નામ ન હોય. એ તો બધાને સમજણ પડે. તો સ્વામિનારાયણ સંપ્રદાયને ગ્રંથો આપણે વાંચીએ તો જ આપણને સ્વામિનારાયણ ભગવાનનો યથાર્થ મહિમા સમજાય. આ તમે જે દુનિયામાં સમાજમાં આજના આધુનિક લોકો, ખાસ કરીને ગુજરાતના મોટા મોટા લોકો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે, એ તો સમજવાનું નથી. રામ હોય તો રાવણ નો જ માને રામને, કૃષ્ણ ભગવાન હોય તો કૃષ્ણ શિશુપાલન નો જ માને, ગમે એટલું સમજાવ તો ન માને. એ રાવણના વંશજ હોય, તમે ગમે એટલું હિરણ્યાક્ષ કે હિરણ્યકશ્યપને સમજાવો તો એ માને ભગવાનમાં? ન માને. પણ આપણે સમજવા માટે છે. ઘણી વખત આપણને શંકા જાય કે સ્વામિનારાયણ ભગવાનના ભાગવત ગીતા રામાયણમાં મહાભારતમાં નથી, તો સ્વામિનારાયણ ભગવાન નહીં હોય એટલે ન હોય. સ્વામિનારાયણ ભગવાન નામ ભાગવતમાં ન હોય, રામાયણમાં ન શોધવા જવાય જ નહીં. ખોડિયાર માતા વાળા ભાગવતમાં ખોડિયાર માતા નામ શોધવા જાય છે? ખોડિયાર માતા મહિમા કોણ સમજી શકે? એના શિષ્યો હોય, એને ચમત્કારથી એનો અનુભવ થયો હોય, એ લોકો ખોડિયાર માતાનું પુસ્તક લખે તો એનો મહિમા સમજાય. જલારામ બાપાના શિષ્યો એ જલારામ બાપાનો મહિમા સમજાવે આપણને, તો આપણને ખબર પડે તો સંપ્રદાય ગ્રંથ થયો ને. આજે રમણ મહર્ષિ વાત હોય કે અરવિંદ ઘોષ હોય કે પછી સ્વામી વિવેકાનંદ હોય કે રમણ કે પછી રામકૃષ્ણ પરમહંસ હોય, જે કોઈ મહાન પુરુષો પૃથ્વી પર પ્રગટ થયા એનો મહિમા સમજવા માટે એના જ ગ્રંથો વાંચવા પડે. એમ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજવા માટે આપણે તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો વાંચવા પડે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો લખનાર કોઈ મફલુસ નથી, કોઈ પગારદાર માણસો નહોતા ભાઈ. 3000 પરમહંસો હતા, જે લોકોએ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે માયના જેટલું નહીં, જિંદગી સમર્પિત કરી દીધી છે. બ્રહ્માનંદ સ્વામી તો મહારાજની કસોટી કરવા માટે આવેલા, લાડુ દાનજી તરીકે. ભાવનગરના નર્સે કીધું કે અમારા ગઢડામાં કઈક ધત્તેમ શરૂ થાય છે, અને બ્રહ્માનંદ સ્વામી હોમાઈ ગયા, આખી જિંદગી સમર્પિત કરી દે. જિંદગી સમર્પિત કરી એટલે બાવાઓ મારતા હતા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નાકાન કાપવા માટે બાવાઓ તૈયાર હતા. અને બીજી બાજુ મોટા મોટા રાજાઓ એને સોને મઢાવવા તૈયાર હતા. ગાયકવાડ સરકાર એને રાજકવિનું બિરુદ આપવા તૈયાર હતા, બધું હાથી ઘોડા પાલખી આપવા તૈયાર હતા. મહારાજ એક વેદ કંતાન વધારે આપતા નતા, શરીર ઢાંકવા પૂરતું નહીં. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો તમારા સિવાય ભગવાનમાં દેખાતો નથી ને, તો તમને છોડીને જતો રહે. આવા પરમહંસો કોઈ 8000 પદો, કોઈ 10,000 પદો, કોઈ 12,000 પદો, જેને સ્વામિનારાયણ ભગવાન આંખ ઉપર, નાક ઉપર, હોઠ ઉપર, પાગ ઉપર, છોગલામાં કેટલા કીર્તનો લખ્યા છે ભગવાન માનીને. અમને એની હાજરીમાં કેટલા ગ્રંથો લખાયા છે, વતરામાં છે. બધા પરમહંસોની વાતો છે, ગુણાતીતાનંદની વાતો છે, ગોપાલ સ્વામીની વાતો છે, નિત્યાનંદ સ્વામીની વાતો છે, અક્ષરાનંદ સ્વામીની વાતો છે, પ્રસાદાનંદ સ્વામીની વાતો છે, તત્વાનંદ સ્વામીની વાતો છે, સુખમણી સ્વામીની વાતો છે. જેમને જેને ભગવાન સ્વામિનારાયણનો અનુભવ થયો એમને પોતાના ગ્રંથોમાં વાતો લખી છે. આ ભક્ત ચિંતામણી છે, પુરુષોત્તમ પ્રકાશ છે, નિષ્કરણ કાવ્ય છે, સત્સંગ જીવન ગ્રંથ છે, અને એવા સેંકડો ગ્રંથો ભગવાન સ્વામિનારાયણ પછી પણ બધા લખાયા છે. હરિચર્ચામાં સાગર 80,000 કંડિકાઓ છે. તો એ જેને ભગવાન માનીને ગ્રંથો લખાશે, તો હવે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોને આધારે આપણા શાસ્ત્રોમાં અવતારો અને અવતારીનું નિરૂપણ કેવી રીતે કરેલું છે આપણે તો સમજવું જ પડે. આપણા સંપ્રદાયમાં જોડાયેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત આપણે એવું માની કે સંતોને પધરામણી કરાવી દીધી, પૂરું થઈ ગયું. સંતોને રસોઈ આપી દીધી, પૂરું થઈ ગયું. મંદિરમાં કંઈક સોનાનું દાન થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. અઠવાડિક સભા, રવિ સભા કરી આવે એટલે કાર્યક્રમ પૂરો થઈ ગયો. એવું નથી. ડિટેલમાં આપણે આપણા ગ્રંથો આપણે નહીં વાંચીએ. દાખલા તરીકે વત્રમત આપણે ન વાંચીએ, સ્વામીની વાતો આપણે ન વાંચીએ, તો બે આપણા મુખ્ય ગ્રંથો છે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજવા માટે. ભગવાન સ્વામિનારાયણની વાતો દિવ્ય ભાસ્કર સંદેશ વાંચવાથી ન સમજાય, ચિત્રલેખા અભિયાન વાંચવાથી ન સમજાય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાથી ન સમજાય, અને બીજા સ્ટીફન કવિના હજારો પુસ્તકો વાંચ્યું તો કઈ સ્વામિનારાયણ ભગવાન મહિમા ન સમજાય. તો સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સમજવા માટે આપણા ગ્રંથો આપણે તો વાંચવા જ પડે. અને એમાં આપણે હર્ષદભાઈ દવે તો બહુ દયા કરી આપણા ઉપર.
જોગી બાપાની આજ્ઞાથી એને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સેંકડો ગ્રંથોનું સંકલન કરીને ભગવાન સ્વામિનારાયણના 5 ભાગ આપણને એટલે આધારભૂત લખી આપેલા છે. એ 5 ભાગ આપણે વાંચીએ. ગુણાતીતાનંદ સ્વામીના 2 ભાગ, વૈદિકમાં 1 ભાગ, શાસ્ત્રીમાના 2 ભાગ, લિખિત યજ્ઞ પુરુષ દાસ, એવી રીતે યોગી બાપાના 6 ભાગ, પ્રમુખ સ્વામીના 11 ભાગ બહાર પડી ગયા. બધું વાંચીએ ને તો આખું આ ભગવાનનું સ્વરૂપ આપને સમજાય કે ભગવાન સ્વામિનારાયણ આપણે હિન્દુ સનાતન અવતારો વિશે શું કહે છે અને પોતાના સ્વરૂપ વિશે શું કહે છે. તો આપણે શાસ્ત્રોમાં અવતારો કરતા પણ કોઈ પરતત્વ છે એ વાત આપણે સમજ્યા. હવે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં ખાસ કરીને વચનામૃત અને બીજા આપણા ગ્રંથોમાં અવતારનું નિરૂપણ શું છે એ આપણે સમજીએ. સૌ પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ અવતારો શા માટે પૃથ્વી પર થાય છે એનું એક પ્રયોજન સમજાવે છે. હા, ભગવદ્ ગીતામાં લખ્યું છે કે યદા યદા એ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદા આત્મનં સુધામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય તદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન કૃષ્ણ કહે છે કે ધર્મના સ્થાપન માટે જયારે અધર્મનો ફેલાવો થયો હોય તો ધર્મના ઉત્થાપન માટે, ધર્મના સ્થાપન માટે, અસુરોના નાશ માટે અને ભક્તોની રક્ષા માટે હું સમયે સમયે યુગે યુગે પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું. હવે આવી જ વાત ભગવાન સ્વામિનારાયણને લોહીના ચોથા વચનામૃતની અંદર અખાનંદ સ્વામીએ પૂછ્યો છે પ્રશ્ન. લોહીના ચોથો વચનામૃત છે, એમાં અખાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે, એ આપણે વાંચીએ. પછી વળી અખાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહ આદિ અનંત રૂપે કરીને પાસે છે તે કેમ સમજવું કે ભગવાનનું તો મનુષ્ય આકારે જે એમના મૂળ સ્વરૂપમાં છે, અને ક્યારેક તો એ મત્સ્ય રૂપે એટલે મત્સ્ય અવતાર, કુર્મા એટલે કચ્છ રૂપે, વરા ભગવાન પ્રગટ થયા, નૃસિંહ ભગવાન પ્રગટ થયા. તો જુદા જુદા આ રૂપે આવે છે એનું કારણ શું, એનું રહસ્ય શું? મૂળ સ્વરૂપ એક જ છે અને સનાતન છે. અને વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે? આ પ્રશ્ન અખાનંદ સ્વામી મહારાજને પૂછ્યો તો મહારાજ જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડવી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છા કરીને દેખાડે છે, અને જ્યાં જેટલો પ્રકાશ ઘરો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે, અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છા કરીને ક્યાંક 4 ભુજ, ક્યાંક અષ્ટભુજ, ક્યાંક અનંત ભુજને દેખાડે છે, તથા મત્સ્ય કચ્છાદિક રૂપે કરીને ભાસે છે, અને એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે, અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે. એ મારે શું કહે છે કે જ્યાં જેવું કાર્ય, આપણે વાત કરી હતી ને કે ભાઈ કૃષ્ણ ભગવાન વગેરે ભગવાનના અંશ રૂપે, તો અંશ એટલે ટુકડો નથી, પણ જ્યાં જેટલું કાર્ય હોય એટલી શક્તિનો પ્રકાશ કરે, એટલી શક્તિ અભિવ્યક્ત કરે. જેમ આપણે ઘરમાં લાઇટ હોય તો 240 વોલ્ટેજ હોય, અમેરિકામાં 110 જેટલા વોલ્ટેજ છે. હવે રેલવેના પાટા પર જે હોય છે ને કરંટ, એ 25,000 વોલ્ટેજ હોય છે. ત્યાં કઈ 240 વોલ્ટેજ થી કામ ન પડે, કારણ કે એન્જિન ચલાવવાનું છે, ટ્રેનના હજારો ટન વજન લઈ જવાનું છે, ત્યાં 240 વોલ્ટેજ આવે નહીં. અને ઘરમાં 25,000 વોલ્ટેજ આવે તો શું થાય? બધું બળી જાય. એટલે જ્યાં જેટલું કાર્ય હોય એટલી શક્તિ, એમ જ્યાં જેવું કાર્ય હોય, મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ, રામ, કૃષ્ણ, તો જ્યાં જેવું કાર્ય હોય એટલી શક્તિનો પ્રવેશ, એટલો પ્રકાશ અભિવ્યક્ત કરે. આપણે રાત્રે સુઈ જઈએ તો કઈ હેલોજન ના મૂકીએ, તો આપણે નાઇટ બલ્બ મૂકીએ, જલ્દી રાત્રે ઉઠીએ ને તો બારણા કે કબાટ હારે ભટકાય. તો કરંટ તો આમાં છે જ, પણ એ વાયરમાં તો છે જ કરંટ 240 વોલ્ટેજ, પણ આપણે બલ્બ નાનો મૂકીએ છીએ જેથી કરીને થોડું આપણને ઝાખું અજવાળું રહે. પણ જયારે મોટું ફંક્શન હોય તો મોટા મોટા હેલોજન આપણે મૂકીએ છીએ. તો એવી રીતે
જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવા રૂપે ભગવાન પ્રગટ, પણ મૂળ ભગવાન છે એક આત્મા રૂપે નથી, મૂળ ભગવાન કે મત્સ્ય રૂપે નથી, મૂળ ભગવાન કે વરાહ રૂપે નથી, ત્યાં નૃસિંહ ભગવાન મૂળ અક્ષરધામમાં નથી. એ વાત મહારાજે લોહીના 18મા વચનામૃતમાં પણ વાત કરી છે કે મૂળ તો મનુષ્ય આકારે છે, પણ પૃથ્વી ઉપર જુદા જુદા કાર્ય નિમિત્તે જુદા જ રૂપે એ પોતે પ્રગટ થાય છે. આ વાત મહારાજે લોહીના 4મા પણ વાત કરી છે, પંચાળાના 4થા વચનામૃતમાં પણ વાત કરી છે. લોહીના 7મા વચનામૃતમાં મહારાજ કહે છે, જો લોહીના 7મા વચનામૃતમાં મહારાજ એ વાત કરે છે, સાંભળો. જે ભગવાન છે તેને તો જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધારણ કર્યું છે, જેને વિશે સ્થાવર જંગમ જે વિશ્વ તે સાવકાશ રહ્યું છે, અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે, અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે. હવે આ આમ તો ચતુર્વ્યુહ છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નનું સંકર્ષણ અને વાસુદેવ, આ 4 ચતુર્વ્યુહ કહેવાય છે. તો એ વિરાટ નારાયણ ઉપર આવે ચતુર્વ્યુહ, વિરાટ ને નીચે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે. અને આ તો ભાગવતમાં લખ્યું, આપણી વાત નથી. વિરાટના નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, એના હૃદયમાંથી વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા, અને ભાલ પ્રદેશમાંથી શંકર ભગવાન. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશને કોઈ માતા પિતા નથી. એ માતા પિતા, જેમાં રામ ભગવાન માતા પિતા હતા, કૃષ્ણ ભગવાન માતા પિતા હતા, એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ તો વિરાટના નાભીમાંથી, હૃદયમાંથી અને ભાલ પ્રદેશમાંથી પ્રગટ થયા છે. હવે બ્રહ્મા જયારે ઉત્પત્તિ કરે ત્યારે કોની સ્તુતિ કરે? અનિરુદ્ધની, જે વિરાટથી ઉપર છે. એને પૂછે, એની તમે સલાહ લે કે ભાઈ મારે હું કરવું વગેરે. તો બ્રહ્મા અનિરુદ્ધની ઉપાસના કરે જ્યારે ઉત્પત્તિ જગતની કરવાનું હોય ત્યારે. વિષ્ણુ ભગવાને જયારે જગતનું પાલન પોષણ કરવાનું હોય, જગતની સ્થિતિ કરવાનું હોય, ત્યારે એ પોતે પ્રદ્યુમ્નની ઉપાસના કરે. અને શંકર ભગવાનનો સંહાર કરવો હોય, કે ભૂકંપ કે યુદ્ધ જે કાંઈ, તો એ વખતે સંકર્ષણની ઉપાસના કરે. એટલે વિરાટની ઉપર અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, નીચે બ્રહ્મા વિષ્ણુ મહેશ. પણ મૂળ ભગવાન છે એ આ જુદા જુદા રૂપે એ પ્રગટ થાય છે. પછી મહારાજ કહે છે કે એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવી સિદ્ધિને અર્થે તેવા રૂપનું ધારણ કરે છે. નાનું કામ હોય તો નાનો બલ્બ, 0 વોટનો બલ્બ, ક્યાંક 10 વોટનો બલ્બ, ક્યાંક 60 વોટનો બલ્બ, ક્યાંક 500 વોટનો બલ્બ, ક્યાંક 1000 વોટનો બલ્બ, જ્યાં જેવો પ્રકાશની જેવી જરૂરિયાત પડે એટલી શક્તિ અભિવ્યક્ત થાય. આવી જ વાત મહારાજે લોયાના 18મા વચનામૃતમાં કહે છે. મહારાજ લોયાના 18માં તો મહારાજ શું કહે છે, જો, અને તે જ ભગવાન મત્સ્ય એટલે મત્સ્ય અવતાર, કચ્છ એટલે કાચબો અવતાર, જેને કુર્મ અવતાર પણ કહેવાય, મત્સ્ય, કચ્છ અને વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈ કાર્યને અર્થે ધારણ કરે છે ભગવાનનો. એ ભગવાનના અવતાર રામકૃષ્ણાદિક છે. તો કયા ભગવાન આગળ આગળ નક્કી કરશું, પણ જે પોતાનું મૂળ રૂપ છે તે તજીને એ અવતારનું ધારણ નથી કરતા. એના દામાદનું રૂપ હોય, જેમ ભારતના વડાપ્રધાન અમેરિકા જાય તો પછી ભારતની ઓફિસમાં કાંઈ ભારતના વડાપ્રધાન ન હોય, ઓફિસ ખાલી કરીને ત્યાં જાય. એ કાંઈ બે રૂપ ધારણ કરી શકતા નથી. પણ ભગવાન એ પોતાનું ધામ છોડીને નથી આવતા, ધામમાં રહ્યા થકા અહીંયા જુદા જુદા રૂપે જુદું જુદું રૂપ ધારણ કરે છે, જ્યાં જેવું કાર્ય, અને જ્યાં જેવું કાર્ય એટલી શક્તિ આપણને અભિવ્યક્ત હોય એવું દેખાય છે. પણ જે પોતાનું મૂળ રૂપ છે તજીને અવતારનું ધારણ નથી કરતા, તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય અને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કથાદિક રૂપના ધારણ કરે છે. શક્તિ તો પૂરી છે, પણ જ્યાં વાપર્યું ત્યાં એટલી જ વાપરે. અને જે કાર્ય નિમિત્તે જે દેહનું ધારણ કર્યું હોય તે દેહનો પછી ત્યાગ કરી દે. રામ ભગવાન પોતાના દેહનો ત્યાગ કર્યો, કૃષ્ણ ભગવાન પોતાના દેહનો ત્યાગ કર્યો, મત્સ્ય કચ્છ વરાહ એ પોતાનું કાર્ય પૂરું થઈ જાય એટલે દેહનો ત્યાગ કરી દે. તો અહીંયા મહારાજ આપણને એ વાત કરી કે જ્યાં જેવું કાર્ય હોય ત્યાં ભગવાન એવું રૂપ ધારણ કરે છે. ધારણ કરનાર ભગવાન છે. એ ભગવાન કોણ? હવે આપણે સમજીએ કે સર્વ અવતારના અવતારી કોણ છે, કયા ભગવાન આ મત્સ્ય કચ્છ વરાહ વામન રૂપે થાય છે. આપણે ભાગવતમાં, મહાભારતમાં, વિષ્ણુ પુરાણમાં જે 3-4 ગ્રંથોના શ્લોકો જોયા એમાં આપણે જોયું હતું કે જયારે પૃથ્વી પર કઈ દુઃખ આવે ત્યારે દેવો પાસે જાય, દેવો આખું ડેલિગેશન લઈને શેષ નારાયણ પાસે જાય, અથવા વિરાટ નારાયણ પાસે જાય, પ્રધાન પુરુષ પાસે જાય, અથવા તો વિષ્ણુ ભગવાન પાસે જાય. આ જુદા જુદા અવતારોમાં જુદા જુદા આખ્યાનો છે. તમે મત્સ્ય પુરાણ વાંચો
તો મત્સ્ય અવતાર શા માટે થયો છે, કોનો અવતાર છે એમાં બતાવે. કુર્મ પુરાણ વાંચો, કુર્મ અવતાર શા માટે થયો, શું કાર્ય, કેટલું સામર્થ્ય વાપર્યું એમાં બતાવે. એવી રીતે વરાહ પુરાણ વાંચો, વામન પુરાણ વાંચો, નૃસિંહ પુરાણ વાંચો, તો દરેક અવતારો કોના છે, કેવી રીતે આવ્યા છે, શા માટે આવ્યા છે, બધું જે તે પુરાણમાં બધું લખેલું છે. અને પરશુરામ ભગવાન, રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન વાત વધારે એ ભાગવતમાં છે. પણ હવે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે, અવતારો કોના છે, કોણ એ આ બધા રામકૃષ્ણાદિક અવતાર ધારણ કોણ કરે છે એ આપણે સમજવાનું છે. હવે આમાં આપણે 4 વતરમત આપણે જોવાના છીએ. બહુ વર્ષો પહેલા સુરતમાં એક સ્વામિનારાયણ સંપ્રદાયનું મંડળ ચાલે છે, નામ નથી બોલતો, પણ એ વર્ષો પહેલા પત્રિકાઓ એ લોકો જાહેરાત કરતા હતા. ને આપણે સારંગપુરમાં પત્રિકાઓ આવતી હતી, મારી પાસે પણ પત્રિકાઓ હતી ત્યાં. હવે એમાં એના 4-5 વતરામત લખ્યા હોય કે મધ્યનું 39મું વતરામત, મધ્યનું 64મું વતરામત, પંચાળાનું 6ઠું વતરામત, વર્તાનું 18મું વતરામત, લોયાનું 18મું વતરામત અને સત્સંગ જીવન ગ્રંથ અને શિક્ષાપત્રી. આટલા વતરામત અને આ ગ્રંથોના આધારે સ્વામિનારાયણ ભગવાન એ કૃષ્ણ ભગવાન કરતા મોટા છે અથવા તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવું કોઈ સાબિત કરી દે તો 1,11,11,111 રૂપિયા ઇનામની જાહેરાત કરેલી. બહુ વર્ષો સુધી પત્રિકાઓ આવે, કલર હોય કે લાલ પત્રિકા આવે, ક્યારેક પીળી આવે, ક્યારેક લીલી આવે, ક્યારેક સફેદ આવે, તો અંદરનું મટીરિયલ એનું એ જ હોય. હવે જે વતરામતમાં સંદર્ભો એ લોકો ટાંકે છે કે આ વતરામતને આધારે સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતાર છે સાબિત કરી દો. હવે એ વતરામતમાં શું લખ્યું છે પેલા આપણે એ જોઈએ, પછી આપણે સમજીશું એ વતરામતનો શબ્દનું તાત્પર્ય શું છે. તો મહારાજ મધ્યના 64માં વતરામતમાં એવી વાત કરે છે, સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા. વ્યાસજી 18 પુરાણ લખ્યા છે, મહાભારત લખ્યું છે વગેરે. અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા, તે પછી પૂર્વ પર વિચારીને જોયું ત્યારે તેમાંથી એટલે આ વ્યાસજીના ગ્રંથોમાંથી અમને એમ સમજાયું છે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહ આદિ જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી શ્રી કૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેટે શ્રી કૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે. આ મધ્યના 64માં વતરામતમાં મહારાજે વાત કરી છે. શા માટે કરી, એનું તાત્પર્ય શું છે આપણે સમજીશું. પણ અહીંયા કે છે કે બીજા અવતારોના અવતારી કૃષ્ણ ભગવાન છે. અને આપણે ભાગવતનો શ્લોક જોયો હતો કે બીજા અંશાવતાર કલા અવતાર છે, કૃષ્ણ તો સ્વયં ભગવાન, એવું ભાગવતમાં બીજા સ્કંદમાં આવે. તો અહીંયા મહારાજ મધ્યના 64માં આવી વાત કરે છે. હવે વર્તાના 18મા વતરામતમાં મારા શું કહે છે, વર્તાનું 18મું વતરામત એમાં ભાગવતની વાત લખે છે. મહારાજ એવું કહે છે કે ભાગવતને વિશે સર્વ અવતાર કરતા શ્રી કૃષ્ણ ભગવાનને અધિક પણ ગયા છે ને સર્વ અવતારના ધરનારા જે તે જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે તે વ્યાસજીએ એમ સિદ્ધાંત કર્યો છે જે સર્વ અવતારના ધરતર જે પરમેશ્વર એ જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન છે ને બીજા જે અવતાર તે એના. આ વર્તાનું 18મું વતરામત છે. હવે મધ્યનો 39મું વતરામત છે. એમાં મહારાજ ભાગવતનો 5મ સ્કંદ જેમાં ઋષભદેવ ભગવાનની વાત આવે છે અને 10મ સ્કંદ જેમાં કૃષ્ણ ભગવાન આખા ચરિત્રની વાતો આવે છે. તો એ ભાગવતનો 5મ સ્કંદ અને 10મ સ્કંદનું રહસ્ય મારા સમજાવે છે. મધ્યનું 39મું વતરામત છે. જો અમે એ 2 ગ્રંથ એટલે 5મ સ્કંદ અને 10મ સ્કંદનું રહસ્ય કહીએ છીએ જે શું રહસ્ય છે, એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ એટલે વસુદેવના દીકરા શ્રી કૃષ્ણ એ જ સર્વોપરી છે. આ 2 ગ્રંથમાં એ સર્વોપરી એ છે કોણ, વાસુદેવ શ્રી કૃષ્ણ.
હવે પંચાળાનો છઠ્ઠો વચનામૃત છે. પંચાળાના છઠ્ઠા વચનામૃતમાં મહારાજ એવું કહે છે, અમે સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું, સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાનું છે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વે શક્તિયુક્ત બીજો કોઈ નથી થયો, માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. હવે આ 4 વચનામૃત યાદ રહ્યા, તમે વાંચો તો વાંચ જજો. એક તો મધ્યનું 39મું વચનામૃત છે, મધ્યનું 64મું વચનામૃત છે, પંચાળાનું 6ઠું વચનામૃત છે અને વર્તાનું 18મું વચનામૃત છે. એ લોકો એક વચનામૃત ઉમેરતા હતા, લોયાનું 18મું, એમાં પણ આવી જ બધી વાતો છે. તો એવું કહે છે કે આ 5-6 જ વચનામૃત તમારે વાંચવાના, મધ્ય 9, મધ્ય 13, અમદાવાદ હાથ નહીં. આ 5-6 વચનામૃતમાં તો કૃષ્ણ ભગવાન મહિમા છે. કૃષ્ણ ભગવાન સર્વ અવતારના અવતારી છે, સર્વોપરી એમાં જ બતાવ્યા છે. મધ્ય 76 વર્તાર 18 એવું કે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે, એવી પણ વાત લખી છે. એટલે મહારાજ તો કૃષ્ણ ભગવાનને પોતાના ઈષ્ટદેવ માને છે, જે શિક્ષાપતિના પહેલા શ્લોકમાં પણ આવી ગુજરાતીમાં નિરૂપણ કરેલું છે અને સત્સંગ જીવન ગ્રંથમાં તો આ જ બધી વાતો છે. એટલે હવે કોઈને 1,11,11,111 રૂપિયા ઇનામ જોતું હોય તો સાબિત કરજો કે મહારાજ આ બધા કરતા અધિક છે. પછી વચનામૃત રહસ્ય ભાગ બીજો ગ્રંથ લખાયો અને આપણી સંસ્થા તરફથી પબ્લિશ થયો, પછી એ લોકોની પત્રિકા આવતી બંધ થઈ ગઈ. કારણ કે વચનામૃત રહસ્યના બીજા ભાગમાં શ્રીજી મહારાજ સર્વોપરી કેવી રીતે છે બહુ ડિટેલમાં પરોક્ષના શાસ્ત્રો દ્વારા, સનાતન ધર્મના શાસ્ત્રો દ્વારા અને વિશેષ કરીને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજી મહારાજ કેવી રીતે સર્વાવતારના અવતારે છે બધું નિરૂપણ કરેલું છે. હવે આ જે 4 વચનામૃત છે એનું હવે આપણે તાત્પર્ય સમજીએ. એમાં દરેકમાં જે શરૂઆતના શબ્દ આપણે પકડીએ તો મધ્યના 64મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા અને એમાં પછી અમે જોયું, એટલે વ્યાસજીના ગ્રંથોમાં તો શ્રી કૃષ્ણ સર્વોપરી લખેલા જ હોય ભાઈ. પછી મહારાજ શું કહે છે વર્તાલ 18માં કે ભાગવત વિશે એવું લખ્યું છે, ભાગવતમાં તો બીજા અવતાર કરતા કૃષ્ણ અધિક લખેલા છે. પછી મહારાજ કહે છે મધ્ય 39માં કે દશમસ્કંદમાં આપણે કેટલા બધા શ્લોકો જોયેલા કે જેમાં બીજા અવતાર કરતા કૃષ્ણ અધિક બતાવેલા છે. પછી 55-6 કે સર્વશાસ્ત્રો એટલે સનાતન ધર્મના બધા શાસ્ત્રોમાં બીજા અવતારો તો અંશાવતાર છે, કલા અવતાર છે. લોકો આપણે કહે છે કે અવતાર તુલના ન કરે, બધા હરખા જ હોય. તો ભાગવત વાંચો ને, એમાં લખ્યું છે ભાઈ અમે શું કરીએ, બીજા અવતાર અંશાવતાર છે, કલા અવતાર છે, ગૌણ અવતાર છે, મુખ્ય અવતાર જુદા છે. બધા આચાર્યો માને છે, અમે એકલા નથી માનતા, બધા જેટલા વૈષ્ણવ આચાર્ય માને છે કે અમુક ગૌણ અવતાર છે, અમુક મુખ્ય અવતાર છે. મત્સ્ય કચ્છ આ બધા ગૌણ અવતારોમાં આવે છે, અંશાવતાર કલા અવતાર છે. કૃષ્ણ તો સ્વયં ભગવાન એ વાત આવે અને 24 અવતારોમાં અમુક અવતારો ગૌણ છે, મુખ્ય અવતારો આ બધા છે, એ વાતો લખી છે. ટૂંકમાં અવતારોની તુલના એ આપણા શાસ્ત્રોમાં લખેલી છે, એમાં આપણે કોઈ નવી વાત કરતા નથી. આપણે આપણા ભગવાન સર્વોપરી કરી કહીએ એમાં કોઈને દુઃખ ન થવું જોઈએ. દરેક પોતાના ભગવાન સર્વોપરી માને. મેં વાત કરી તુલસીદાસ રામને સર્વોપરી માને, વ્યાસજી વળી શિવ પુરાણમાં શિવને સર્વોપરી માને, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને સર્વોપરી માને, દેવી પુરાણમાં દેવીને સર્વોપરી માને છે. એમાં આપણે કોઈને પ્રશ્ન ન આપણે કે તારા હાળ સર્વોપરી માને, અમને ક્યાં વાંધો છે. તારા સસરાને સર્વોપરી માન, તારા બંનેને સર્વોપરી માન, તારા દીકરાને સર્વોપરી ભગવાન માને ને અમે કઈ તકલીફ નથી. પણ અમે અમારા ભગવાન સર્વોપરી કરીએ એનો અર્થ એવો નથી કે બીજા અવતારોને અમે ટીકા કરી છે, નિંદા કરી છે, ઉપેક્ષા કરીએ છીએ. આવી જે અફવા ફેલાય છે સમાજમાં એ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવા માટે, જેને શાસ્ત્ર કઈ ગતાગમ જ નથી, શાસ્ત્ર જિંદગીમાં હેડ્યા નથી, હેડ્યા હોય તો સમજ્યા નથી, સમજ્યા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવા ખાતર લોકો વિરોધ કરે. તો જે અન્ય શાસ્ત્રોમાં તો બીજા અવતાર કરતા કૃષ્ણ અધિક કયા. હવે વચનામૃતમાં હવે મહારાજ શું કહેતો કે રામકૃષ્ણ પણ એક અવતાર છે, કોઈ ભગવાનના. ભગવાનના રામકૃષ્ણ અવતાર, કૃષ્ણ પણ એક અવતાર છે. કોના છે એ આપણે શાસ્ત્રમાં જોયું હતું, વિષ્ણુ પુરાણની અંદર, મહાભારતમાં, ભાગવતમાં, કે
વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાન અથવા તો શેષ નારાયણ એમને કહ્યું મારો કાળો વાળ, એક જ વાળ આ કૃષ્ણ, એક જ વાળ આ બલરામ. ભગવાનનો અંશ રૂપે આ પ્રગટ થયા છે, ભગવાન અંશ રૂપે. તો કેટલા બધા શ્લોકો છે. એટલે કૃષ્ણ પણ કોઈ ભગવાનના અવતાર છે એવી વાત મહાદેવ વત્રામૃતની અંદર ઘણી જગ્યાએ લખે. હું ખાલી નંબર આપું છું અને વત્રામૃત રહસ્ય ભાગ બીજામાં એના આખા રેફરન્સ, એક એક લીટીના જ આપણે એમાં રેફરન્સ છે. એમાં લોયાનું 7મું વત્રામૃત છે, લોયાનું 9મું વત્રામૃત છે, લોયાનું 11મું વત્રામૃત છે, લોયાનું 14મું વત્રામૃત છે, પંચાળાનું 7મું વત્રામૃત છે, મધ્યનું 21મું વત્રામૃત છે, મધ્યનું 31મું વત્રામૃત છે, મધ્યનું 65મું વત્રામૃત છે, અશ્લાલીલ વત્રામૃત છે. આટલા વત્રામૃત એવું લખ્યું છે કે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર છે. ભગવાનના રામકૃષ્ણાદિક અવતારો. તો રામ પણ એક અવતાર છે, કૃષ્ણ પણ એક અવતાર છે. કોના? ભગવાનનો. હવે એ ભગવાન કોણ? હા, બીજામાં સનાતન શાસ્ત્રમાં વિષ્ણુ ભગવાન, શેષ નારાયણ આવા બધા જુદા જુદા આખ્યાનો છે. પણ વચનામૃતની અંદર કોણ છે જે બધા અવતાર ધારણ કરે છે? મહારાજ એની વાત આપણે સમજાવે. શ્રીજી મહારાજ કે છે, લોહીના 4થા વત્રામૃતમાં જુઓ. લોહીના 4થા વત્રામૃતની અંદર શ્રીજી મહારાજ કે છે, સાંભળજો. ભગવાન પોતે પોતાના અક્ષરધામ વિશે સદા વિરાજમાન છે. ભગવાન પોતે પોતાના અક્ષરધામ વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંત કોટી પ્રધાન પુરુષ, તે થકી અનંત કોટી બ્રહ્માંડ ઉપજે છે. આપણે વાત કરી હતી, સ્કંદ પુરાણના 2 શ્લોકો છે કે પ્રત્યેકમ રોમ કોપેશુ વિશ્વાને નિખિલા નિજ અદ્યાપી તેષામ સંખ્યાશ્ચ કૃષ્ણ ભક્તો ક્ષમા. ભગવાનના એક રોમ છિદ્રમાં કેટલા બ્રહ્માંડો આવ્યા એની ગણતરી આજ સુધી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી. આ સ્કંદ પુરાણનો શ્લોક છે. પછી બીજા શ્લોકમાં આવ્યું કે સંખ્યા રજસામસ્તિ વિશ્વનામ ન કદાચન બ્રહ્મા વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વિદ્યતે. આ પૃથ્વીની જેમ રજની કોઈ સંખ્યા જ નથી, તેમ કેટલા બ્રહ્મા, કેટલા વિષ્ણુ, કેટલા શિવ એની કોઈ સંખ્યા જ નથી. કારણ અનંત કોટી બ્રહ્માંડો છે. કોટી એટલે કરોડ, અનંત એટલે ઇન્ફિનિટિવ. તો અનંત કોટી બ્રહ્માંડો, તો જેટલા બ્રહ્માંડો એટલા બ્રહ્મા, એટલા વિષ્ણુ, એટલા શિવ. જેમ ભારતમાં જેટલા ગામડા એટલા સરપંચ. કદાચ કોઈ 2-3 ગામમાં એક સરપંચ હોય, પણ મોટા ભાગે દરેક ગામ નીચે એક સરપંચ હોય, દરેક જિલ્લા દીઠ એક કલેક્ટર હોય, દરેક રાજ્ય દીઠ એક મુખ્યમંત્રી હોય, એક ગવર્નર હોય. એમ એક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્મા ઉત્પત્તિ કરે, વિષ્ણુ પાલન કરે અને શંકર ભગવાન સંહાર કરે. 33 કરોડ દેવ દેવતા આ બ્રહ્માંડના સંચાલનમાં મદરૂપ થાય એવા અનંત કોટી બ્રહ્માંડો છે. તો અનંત કોટી બ્રહ્માંડો એટલે અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શિવ થયા. અને આ વાત આપણે થોડી લખીએ ભાઈ, આ તો સ્કંદ પુરાણમાં લખીએ છે. એ વાત આપણે જોઈ તો પંચાળાના 4થા વત્રામૃત પણ મહારાજ કહે છે. તો મહારાજ કહે છે કે ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જેવા રૂપે દેખાવ ઘટે એવા રૂપે દેખાય. જેમ આ બ્રહ્માંડમાં મત્સ્ય, કચ્છ, વરા, વામન, રામ, કૃષ્ણ ભગવાન આવ્યા, એમ બીજા બ્રહ્માંડમાં ગયા હોય, ત્રીજા બ્રહ્માંડમાં ગયા. કોઈ બ્રહ્માંડમાં 10 લાખ વર્ષ પહેલા ગયા હોય, કોઈ બ્રહ્માંડમાં 500 વર્ષ પહેલા ગયા, કોઈ બ્રહ્માંડમાં 10,000 વર્ષ પછી જવાના હોય. પણ દરેક બ્રહ્માંડમાં આ ભગવાન જ્યાં જેવું કાર્ય હોય તેવા રૂપે પ્રગટ થાય છે. લોયાના 14મા વત્રામૃતમાં મહારાજ કહે છે, લોયાનું 14મું વત્રામૃત કે પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે ને સર્વના કારણ છે ને પોતાના અક્ષરધામ ને વિશે શું કહે છે? અક્ષરધામ ને વિશે સદા દિવ્ય સાગર દગા વિરાજમાન છે ને સર્વે જે અવતાર તે તેના છે. તેના કોના? એટલે જે અક્ષરધામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એના આ બધા અવતારો છે. જેટલા અવતારો થયા એટલા આ લોયાના 14મા વત્રામૃતમાં વાત કરે છે. હવે મહારાજ પંચાળાના બીજામાં પણ એ જ વાત કરે છે. તો આપણે એ વાત સમજીએ છીએ કે આપણા ગ્રંથોમાં
અવતારના અવતારી કોણ છે? 95 બીજું વત્રામાં એમાં હું મહારાજ શું કહે છે, અને સર્વથી પર જે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તે જ વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ, આપણે ચતુર્વ્યુહ કહ્યું ને, ચતુર્વ્યુહ એ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં એ મદદરૂપ થાય છે. જે પ્રથમના 66માં વત્રામતમાં પણ મહારાજે ચતુર્વ્યુહની વાત લખી છે, અને ભાગવત આદિ પુરાણોમાં પણ આ બધા ચતુર્વ્યુહની વાત લખી છે. તે પુરુષોત્તમ છે તે વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન રૂપે થાય છે, તથા રામકૃષ્ણાદિક અવતારનું ગ્રહણ કરે છે. અને પુરુષોત્તમ એટલે અક્ષરધામનો નિર્દેશ છે 95 બીજા કે અક્ષરધામ જ પુરુષોત્તમ ભગવાન છે. તે જ આ ચતુર્વ્યુહ રૂપે અને રામકૃષ્ણાદિક રૂપે પ્રગટ થાય છે. તો રામ રૂપે કે કૃષ્ણ ભગવાનનો જે અવતાર એ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ દ્વારા થાય. હવે મધ્યના 42માં વચનામૃતમાં મહારાજ આવી કઈક વાત કરે છે. મધ્યના 42માં વચનામૃતમાં છેલ્લો ફકરો છે, અને પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામ રહ્યા થકા પ્રકાશ છે. અક્ષરધામ રહ્યા થકા એ અહીંયા હું કે મારે બિલીમોરા જવું હોય તો અહીંયા રહ્યા થકા બિલીમોરા ના દેખાવ. મારે રૂમ છોડીને ધરમપુર છોડીને મારે બિલીમોરા જવાય. ભગવાન એવું નથી. ભગવાને મત્સ્ય કચ્છ વરા રામકૃષ્ણ અથવા મહારાજ પોતે આવ્યા હોય તો અક્ષરધામ છોડીને આવતા નથી. અક્ષરધામમાં તો બિરાજમાં રહે છે, પણ જુદા જુદા બ્રહ્માંડમાં જે વખતે જયારે જે કાર્ય હોય એવા રૂપે બધે પ્રગટ થાય છે. તો પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામ રહ્યા થકા પ્રકાશે છે, અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. તો આપણે શું સમજવાનું કે બધા જે અવતારો પ્રગટ થાય છે એના અવતારી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ છે, એમના જ બધા અવતારો છે. હવે આગળ વાત મધ્ય 42માં વરતાલ બીજામાં કહે છે, વરતાલ બીજું વત્રમાં કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામ વિશે સદાય દિવ્ય સાકાર મૂર્તિ રહ્યા છે, અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. જો ચોખ્ખું અક્ષરધામમાં જે ભગવાન છે પુરુષોત્તમ તે ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે. એટલે અવતારી કોણ છે? અક્ષરધામનો અધિપતિ. બરાબર. હવે એ જ વાત આપણે મધ્યના 13માં આપણે એક વાક્ય વાંચી ગયા. ફરી વખત આપણે વાંચીએ મધ્ય 13માં. મધ્ય 13માં એક વાક્ય આપણે વાંચ્યું હતું, અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે, અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન કયા? જે આગળ વાત કરી કે જે તેજ છે, આત્માનું તત્વ છે, અક્ષરધામ છે, અને તેજ વિશે જે મૂર્તિ છે એને ભગવાન કહીએ, પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ. એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જે સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમ માંથી પ્રગટ થાય છે, અને પાછા પુરુષોત્તમ વિશે લીન થઈ જાય છે. એટલે એ મૂર્તિ એમ નમ જ રહે. અહીંયા જુદા જુદા અવતાર જુદા જુદા રૂપે દેખાય, પણ ત્યાં કઈ અક્ષરધામમાં મત્સ્ય રૂપે કચ્છ રૂપે ને પછી ત્યાં તમે વરા ભગવાન હોય, નૃસિંહ ભગવાન હોય એવું છે નહીં ભાઈ. ત્યાં તો એક જ મૂર્તિ છે, અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે, અક્ષર બ્રહ્મ છે, અનંત કોટી મુક્તો. પણ એ ભગવાન જુદા જુદા બ્રહ્માંડમાં અનંત કોટી બ્રહ્માંડમાં જાય છે, બસ જુદા જુદા રૂપે ધારણ કરે છે. આ વાત મહારાજે વરતાલના બીજામાં વાત કરી, મધ્યના 13માં વાત કરી, વરતાલના 12માં મહારાજ કહે છે. વરતાલ 12 એમાં મહારાજ શું શું કહે છે? જો આ તો સર્વને નિશ્ચયની વાત કરવી છે, એ સર્વે સાવધાન થઈને સાંભળો. નિશ્ચયની વાત જયારે જયારે વાત કહે છે મારે સાવધાન થઈને સાંભળજો, ઉતા ઉતા નહીં. પછી કે છે અનંત કોટી સૂર્ય ચંદ્રમાં એ અગ્નિ તે સરખું પ્રકાશમાં એવું જ અક્ષરધામ તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ તકા બિરાજમાન છે, અને તે જ ભગવાન. હવે સાંભળજો, બીજા ભગવાન નહીં, અક્ષરધામમાં રહ્યા ભગવાન તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે
પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. તો રામ રૂપે કે કૃષ્ણ રૂપે કોણ આવ્યા? અક્ષરધામના અધિપતિ. હવે આપણે ભાગવત બધામાં શું જોયું હતું? વિષ્ણુ પુરાણમાં શું જોયું હતું? બીજા મત્સ્ય કચ્છ વાળા બધા પુરાણમાં આવું જ લખ્યું હશે, કારણ કે એ વિષ્ણુ ભગવાન સુધી જ પહોંચ્યા છે, શેષ નારાયણ સુધી જ પહોંચ્યા છે એ લોકો. કારણ કે વિષ્ણુ ભગવાન આ બ્રહ્માની જવાબદારી છે પાલન પોષણ કરવાનું. એટલે અસુરો જયારે આવે ત્યારે અસુરોનો નાશ કરવા માટે આ બ્રહ્માંડના જે અધિપતિ છે વિષ્ણુની જવાબદારી આ બ્રહ્માંડ પૂરતી છે. બીજા બ્રહ્માંડમાં બીજા વિષ્ણુ છે, ત્રીજા બ્રહ્માંડમાં ત્રીજા વિષ્ણુ છે. જેમ આપણા રાજ્યના મુખ્યમંત્રી જુદા, ગવર્નર જુદા, ચીફ સેક્રેટરી જુદા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જુદા, પોસ્ટ એક જ હોય પણ વ્યક્તિ જુદી હોય. ગુજરાતના મુખ્યમંત્રી જુદા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જુદા, રાજસ્થાન મુખ્યમંત્રી કહેવાય મુખ્યમંત્રી. એમ બ્રહ્મા વિષ્ણુની પોસ્ટ બધી જગ્યા હોય, પણ જે તે વ્યક્તિ બ્રહ્મા, આ બ્રહ્માંડના બ્રહ્મા જુદા, વિષ્ણુ જુદા, શિવ જુદા. એમ બીજું પણ બ્રહ્માંડ છે, એના બ્રહ્મા વિષ્ણુ શિવ જુદા. પોસ્ટ એક જ હોય બ્રહ્મા વિષ્ણુમાં, તત્વ જુદું હોય, ચૈતન્ય જુદું હોય. એમ જેમ ગુજરાતના મુખ્યમંત્રી ચૈતન્ય જુદું હોય અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ચૈતન્ય જુદું, વ્યક્તિ જુદી છે, છતાં મુખ્યમંત્રીનું પોસ્ટ એક જ હોય. ગવર્નર અહીં ગવર્નર કહેવાય, મહારાષ્ટ્રના ગવર્નર કહેવાય, રાજસ્થાનના ગવર્નર. ગવર્નર તરીકે એની પોસ્ટ ઉપર વ્યક્તિ જુદી છે. તો એવી રીતે મહારાજ કહે છે કે પુરુષોત્તમ ભગવાન જીવનના કલ્યાણ અર્થે પૃથ્વી વિશે રામકૃષ્ણ અવતારનું ધારણ કરે. તો શાસ્ત્રમાં તો એવું આપણે જોયું હતું, વિષ્ણુ ભગવાન કે જાઓ હું આવું છું, મારો વાળ મોકલું છું, મારો અંશ રૂપે પ્રગટ થઈશ. તો એનું શું? મારે તો અક્ષરધામની વાત કરે છે. હવે આગળ આપણે બધો જવાબ આપીશું. અંત્યનું 31મું વચરામૃત છે. અંત્યના 31મા વચરામૃતમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે કોટી કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે, કે તેજના સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમાં જે ભગવાનનું ધામ, તેના વિશે જે ભગવાનની આકૃતિ રહી છે, એ આકૃતિમાં તે પોતે ભગવાન અવતાર ધારે છે. આવી તો તેના 36માં પણ કરી છે. તો એનો અર્થ એવો થયો. હવે આપણે સમજવાનું શું આવ્યું કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણના સર્વે અવતારો છે. આ આપણા વચરામૃતનું તાત્પર્ય છે. જ્યારે બીજા પુરાણોમાં મત્સ્ય પુરાણ, કચ્છ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, વામન પુરાણ અને ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભારત, એ બધામાં બહુધા આ શેષ નારાયણ પાસે બધું ડેલિગેશન ગયું છે, દેવો મનુષ્ય ઋષિઓનું, અથવા તો વૈકુંઠમાં ગયા. અને કે વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાન કો આ કાર્ય નિમિત્તે જુદું જુદું છે. જયારે મુક્તો ધામમાં જાય ત્યારે વૈકુંઠમાં જાય છે, પણ આરામમાં હોય ત્યારે વિષ્ણુ ભગવાન શેષશાહી નારાયણ તરીકે બે જગ્યા લક્ષ્મીજી છે, બે જગ્યાએ વિષ્ણુ ભગવાન જ છે. પણ મુક્તોને જયારે સુખ આપવાનું હોય ત્યારે વૈકુંઠ ધામમાં હોય છે, અને જયારે આરામની સ્થિતિમાં હોય ત્યારે શેષ નારાયણ રૂપે ભગવાન શિવ સાગરમાં ભગવાન બિરાજમાન છે. પણ વિષ્ણુ ભગવાન એક જ છે. એનો અર્થ એ થયો કે જ્યારે બધા જ પુરાણોમાં ઘટના એવી છે કે વિષ્ણુ ભગવાન જુદા જુદા રૂપે પ્રગટ થાય છે. મત્સ્ય કચ્છ વરાહ વામન, એટલે વિષ્ણુના બધા અવતારો છે, એવું આ બધા પુરાણોનું તાત્પર્ય છે. હવે વચરામૃતમાં મહારાજ એવું કહે છે કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જે આપણે લોયના 4થા વચરામૃતમાં આપણે જોયું, લોયના 14મા વચરામૃતમાં જોયું, પંચાળાના 2જા વચરામૃતમાં જોયું, મધ્યના 13મા વચરામૃતમાં જોયું, મધ્યના 42મા વચરામૃતમાં જોયું, વરતાલના 12મા વચરામૃતમાં જોયું, અંત્યના 31મા વચરામૃતમાં જોયું, અંત્યના 36મા વચરામૃતમાં જોયું કે અક્ષરધામમાં જે પુરુષોત્તમ ભગવાન છે એ ના સર્વે અવતારો છે. તો હવે આપણે એ સમજવું પડશે કે અક્ષરધામના અધિપતિ છે એ જ મત્સ્ય છે, કચ્છ, વરાહ, વામન, રામ એ જ છે? શું ભગવાન સ્વામિનારાયણ પોતે જ મત્સ્ય, કચ્છ, વરાહ, રામ, કૃષ્ણ રૂપે થયા છે? કે પછી અવતારો અને અવતારી તાત્વિક રીતે જુદા, બે તત્વો એક જ છે કે તત્વો જુદા છે? એ હવે આપણે ખૂબ જ ડિટેલમાં આપણે સમજીશું.
કારણ કે હવે આપણે સ્વામિનારાયણ ભગવાનનું તાત્વિક રીતે માર્ગ તત્વની દ્રષ્ટિએ જો સમજીશું, પ્રથમના 63માં વચનામૃતમાં વાત કરી કે તત્વતઃ ભગવાનને સમજીશું. ભગવાનને 3 રીતે સમજી શકાય. એક તો કાર્યની દ્રષ્ટિએ, પછી ગુણોની દ્રષ્ટિએ અને તત્વની દ્રષ્ટિએ. દાખલા તરીકે અત્યારે મોહન સ્વામીનું જોઈએ તો એનું આ એટલા મંદિરો બાંધ્યા, એટલા સંતો બનાવ્યા, એટલા લોકોનું વ્યસન મુક્ત કર્યા, એમનું કાર્ય છે. આટલી સ્કૂલો, હાઈસ્કૂલ, હોસ્પિટલ, એટલા મંદિરનું સર્જન કરે છે, એનું કાર્ય છે. કાર્ય કરતા ગુણોનું મહિમા વધારે છે. આટલું બધું કાર્ય છતાં પવિત્ર જીવન છે, પંચવર્તમાન યુક્ત છે, પરમ ભક્તિ યુક્ત છે, દાસના દાસ થઈને રહે છે, 100% શુદ્ધ પવિત્ર જીવન છે, અહમ શૂન્ય પુરુષ છે, એનું વર્તન છે. એના કરતા તત્વ શું છે? અક્ષરબ્રહ્મ છે. એમ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય, એના સદગુણો અને એમનું સ્વરૂપ તત્વથી શું છે? તો મહારાજે પ્રથમના 63માં વચનામૃતમાં વાત કરી છે કે જો તત્વથી ભગવાનનું સ્વરૂપ સમજે તો બીજું કશું સમજવાનું રહેતું નથી. તો એ હવે આવતા પ્રવચનમાં આપણે અવતાર અને અવતારીનો તાત્વિક ભેદ શું છે, આ અવતારો કેવી રીતે થાય છે એ અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ. તો પછી જે પુરાણોમાં જે વિષ્ણુ ભગવાન અવતારો કયા છે એનું શું? મહારાજ કહે છે કે અક્ષરધામના પુરુષોત્તમ નારાયણ અવતારો થાય છે. તો બે ક્લેશ ન થતો, બેનો વિરોધ જરાય નથી, પણ સમજવાનું છે કે અવતારો કેવી રીતે થાય છે. તો એની વાત આપણે આવતા પ્રવચનમાં જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિમ.